જો હવે એક્સરસાઇઝ 5 વિકલન પ્રકીર્ણ સ્વાધ્યાયનો 10 આગલા વિડીયોમાં જોવા મળશે દાખલા. આપણે 11 થી આગળ વધવાનું છે. y = x raised to x square minus 3 plus x minus 3 to the whole square. અહીંયા એમ કહીશ કે એક ચલની ઘાતમાં બીજો ચલ, એક ચલની ઘાતમાં બીજો ચલ. પણ ઘાતના ચલને ઉતારવા માટે આપણે લોગનો ઉપયોગ પણ વચ્ચે પ્લસ છે. એટલે આને u ધારી લો, આને v ધારી લો. y equals to u plus v. હવે જો આગળ ચાલીએ તો differentiate with respect to x, તો y નું dy by dx, u નું du by dx, v નું થશે dv by dx. અને પરિણામ શું બનાવી દઉં? 1. અને પરિણામ 1 બનાવી દઉં. હવે u શું છે? તમારો u શું છે? તો કે x raised to x square minus 3. ઘાતના ચલને નીચે ઉતારવા માટે આપણે બે બાજુ પર શું અપ્લાય કરીશું? log. તો log of x raised to x square minus 3. હવે ઘાતના સંખ્યાને આગળ લાવવા માટે x square minus 3 આગળ એટલે log x. સમજી રહ્યા હોય તો એટલે હવે મારી ઈચ્છા છે કે આનું વિકલન આગળ ધપાવીએ. બરાબર? તો મેં લખી દઉં અહીંયા આ તરફ આવી જઈશ differentiate with respect to x. હવે log u નું 1/u અને ધારેલા u નો x સાપેક્ષ તો કે du by dx. આ બે પર ગુણાકારનો નિયમ તો કે x સ્ક્વેર્ડ અચળ d by dx of log x, log x અચળ d by dx of x square minus 3. This is 1/u du by dx. x square minus 3 log x નું 1/x, log x અચળ x square નું 2x minus 3 નું 0. તો du by dx, u ને ઉપર લઈ જાઓ અને u ની કિંમત મૂકી દો x raised to x square minus 3 અને આ બનશે x square minus 3 upon x, 2x આગળ into log of x. એટલે જ્યાં સુધી મેં સમજ્યું ત્યાં સુધી જો આમાં કે x વડે ભાગીને સાદું રૂપ આપ્યું હોય તે પ્રમાણે આપણે આપી દઈએ. અધરવાઇઝ આ જવાબમાં કોઈ પ્રોબ્લેમ મને લાગતો નહીં. આ du by dx પૂરતી વાત થાય છે આપણા વચ્ચે. એટલે કે એક્સરસાઇઝ 5 છે અને દાખલા નંબર 11 છે. બરાબર? તો આ જ રીતનું છે. એટલે આમાં હવે આને જોઈએ તો પરિણામ આને 1 આપ્યું છે એટલે આને હવે આપો 2. આવા દાખલા જોયા છે 5.6 કે એના આજુબાજુ, મને એક્ઝેક્ટ યાદ નથી પણ જોયા છે 5.6, 5.5 કે એના આજુબાજુ. હવે v બરાબર જાઓ તો x minus 3 to the whole square, x minus 3 to the whole square. ફરીથી એક ચલની ઘાતમાં બીજો ચલ તો log અપ્લાય કરો. ઘાતના લઘુગણકથી x square ને આગળ લઈ લો. હવે વિકલન ચાલુ કરો તો અહીંયા ફરી એકવાર મેં લખીશ કે differentiate with respect to x. હવે જો મારી વાત સાંભળો, log v નું 1/v અને v નું પાછું dv by dx. આ બે પર ગુણાકારનો નિયમ તો x square અચળ d by dx of log x minus 3, log x minus 3 અચળ d by dx of x square. આ 1/v dv by dx x square. હવે અહીંયા કદાચ સંયોજિત વિધેય વાળી વાત પહેલી વાર આવી રહી છે કે અહીંયા x square minus 3 x minus 3 ને x minus 3 એને x minus 3 ને x માની લો. x minus 3 ને શું માની લેશો? x. તો મારું કેવું શું છે કે log x નું વિકલન 1/x into d by dx of ધારેલો x એટલે કે x minus 3. log of x minus 3 એવો ને એવો x square નું વિકલન શું થઈ જશે? 2x. સમજી રહ્યા હોય તો હવે મેં એમ કહું કે x minus 3 નું 0, x નો x સાપેક્ષ 1, v ને ઉપર લઈ જાઓ અને v ની કિંમત મૂકી દો તો કે x minus 3 to the whole square અને કૌંસમાં આ x square upon x minus 3 અને આમાં 2x આગળ આવશે અને log of x minus 3. એટલે આ મારા માનવા પ્રમાણે dv by dx હોવું જોઈએ તો કે x minus 3 whole raised to x square upon x minus 3 બરાબર છે. એટલે છોકરાઓ હવે આને પરિણામ 3 આપો. હવે લખો કે પરિણામ 2 અને 3 ની કિંમત
એકમાં મૂકતા એટલે dy બાય dx. હવે જો મેં એક ક્યાંક લખ્યું જશે, ક્યાંક હશે એક મારું, સોરી બે, તો બે મેં ક્યાં આપ્યું છે આરે, એટલે કે x રેઝ ટુ x સ્ક્વેર માઇનસ 3, x સ્ક્વેર માઇનસ 3 અપોન x 2x ઇન્ટુ log x વત્તા આ ત્રણની કિંમત, તો કે x માઇનસ 3 હોલ રેઝ ટુ x સ્ક્વેર, x સ્ક્વેર અપોન x માઇનસ 3 2x ઇન્ટુ log ઓફ x માઇનસ 3. એટલે આ જે છે તમારો ફાઇનલ જવાબ છે. આ કૌંસ થોડો મોટો કરી દઈએ, જોઈ લો ધ્યાનથી એકવાર. જો જોઈ લીધું હોય તો આપણે આગળ વધીએ, એમ કહો તો ચાલશે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 12. આપણે હવે કયા ક્વેશ્ચન પર જઈશું? 12 નંબરના. 12 નંબરનો જે ક્વેશ્ચન છે એના તરફ આપણે જઈશું. તો ક્વેશ્ચન નંબર 12. તો 12 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? તો કે dy બાય dx જ મેળવવાનો છે 12માં પણ. તો 12મા નંબરનો ક્વેશ્ચન dy બાય dx પણ y બરાબર 12 ઇન્ટુ 1 માઇનસ cos t અને x બરાબર 10 ઇન્ટુ t માઇનસ sin t. આ પ્રક્રિયાના સ્વાધ્યાય છે એટલે એમ એક શબ્દમાં કહું છોકરાઓ તો કે અહીંયા બધું રિવિઝન ટાઈપ જ હશે, એમ કહું તો એ ચાલે. એટલે આ પ્રચલનું વિકલન છે, એટલે y એ પ્રચલ t નું વિધેય, x એ પ્રચલ t નું વિધેય. એટલે એમ કહો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ t. તો y નું t સાપેક્ષ dy બાય dt. 12 તો અચળ, 1 નું 0, માઇનસ cos t નું t સાપેક્ષ માઇનસ sin t અને આગળનો માઇનસ શું થઈ જશે પ્લસ. એટલે dy બાય dt મને મળશે 12 sin t. હવે એ જ રીતે આ x માટે જાઓ તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ t. એટલે આ બને છે dx બાય dt 10, t નું t સાપેક્ષ 1 અને sin t નું વિકલન થશે cos t. હવે જો આગળ વધવું હોય તો dy બાય dx નું સૂત્ર શું તૈયાર થાય છે? તો કે dy બાય dt અપોન dx બાય dt. આ 12 sin t એના નીચે આવશે 10 ઇન્ટુ 1 માઇનસ cos t. આ 6 થી જશે, 5 થી જશે. sin t ને લખજો 2 sin t બાય 2 cos t બાય 2. 1 માઇનસ cos t ને લખો 2 sin સ્ક્વેર t બાય 2. બે બે જશે, એક sin t બાય 2 જશે. એટલે 6 બાય 5 અને cos બાય sin શું મળશે? તો કે cot t બાય 2. એટલે dy બાય dx જે આવશે તે 6 બાય 5 ઇન્ટુ cot ઓફ t બાય 2. આને જરા ઝડપથી જોઈ લો.
જો હવે 13 નંબરના ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 13. હવે 13 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે dy by dx જ શોધવાનો છે, પણ એને આપ્યું છે y equals to sin inverse x plus sin inverse under root 1 minus x square. હજુ આ કિસ્સામાં છે ને અગાઉ પણ શરતો હતી, પણ એ એટલી જરૂરી નથી. આમાં બહુ જરૂરી છે એટલે મેં અત્યારે એના તરફ ફોકસ કરીને લખી છે. શરૂઆત કરીએ તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે y નો x સાપેક્ષ શું થઈ જશે dy by dx, y નો x સાપેક્ષ શું થશે dy by dx. sin inverse x નું વિકલન તો આપણે જાણીએ છીએ 1 upon under root 1 minus x square. હવે જો આગળ વધવું હોય તો આપણે x કોને માનીશું? આગળ વધવું હોય તો x કોને માનીશું તો કે 1 minus x square ને. એટલે કે 1 minus x square ને x માનો, અથવા તો એક કામ કરો, એક સ્ટેપ, સોરી, આમાં 3 વિધેયનું સંયોજન છે. આમાં 3 વિધેયનું સંયોજન છે છોકરાઓ, એટલે અહીંયા સૌથી પહેલા under root 1 minus x square ને x માનો. under root 1 minus x square ને x માનો તો sin inverse x નું વિકલન 1 upon under root 1 minus x square. મારો x કયો છે તો કે under root 1 minus x square, તો d by dx ધારેલો x. હવે જો આને આગળ લઈ જાવ તો dy by dx equals to 1 upon under root 1 minus x square. અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ હટી જશે તો 1 આ વર્ગમૂળ અને વર્ગ અને માઈનસ અંદર નાખો, -1 plus x square. હવે under root 1 minus x square ના વિકલનમાં મેં કીધું ને કે 3 વિધેયનું સંયોજન છે, એટલે 1 minus x square ને x માનો. 1 minus x square ને x માનશો તો root x નું વિકલન થશે 1 upon 2 root x. બોલ્યા x, લખ્યા મેં under root જે અંડરલાઈન કર્યું છે 1 minus x square. હવે અહીંયાથી +-1 નીકળી જશે એટલે રહેશે વર્ગમૂળમાં x square. હવે મેં એમ કહું કે 1 upon 2 under root 1 minus x square, 1 નું 0, minus x square નું શું થશે -2x. આ કન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખજો. મેં રબ કરી કાઢું પણ વર્ગમૂળમાં x square ને હંમેશા શું લખતા શીખજો માનમાં x. વર્ગમૂળમાં x square ને હંમેશા શું લખજો માનમાં x, એટલે 1 upon under root 1 minus x square. હવે મેં એમ કહું કે વર્ગમૂળમાં x square બરાબર માનમાં x, આ બે જાય છે એટલે આ -x ને કોના ઉપર લઈ લો, mod x ના ઉપર, અને 1 upon under root 1 minus x square, અને આને પરિણામ 1 બનાવીને નામમાં રહેવા દો. એટલે તમારું જે dy by dx આવ્યું છે, dy by dx જે આવ્યું છે તે આ છે. સર એના માટે એકવાર ફરીથી રિપીટેશન આપે છે, ધ્યાનથી સાંભળો. તો કે sin inverse x plus sin inverse under root 1 minus x square. હવે એમ કહું કે y નો x સાપેક્ષ dy by dx sin inverse x નું, આમાં under root 1 minus x square ને x માનો તો sin inverse x નું 1 upon under root 1 minus x square d by dx of ધારેલો x. હવે એ પરિસ્થિતિ પ્રમાણે વર્ગ વર્ગમૂળ જાય છે, માઈનસ અંડર ગયો એટલે આ પદ, પણ અહીંયા ફરીથી 3 વિધેયનું સંયોજન એટલે 1 minus x square ને x માનો તો root x નું 1 upon 2 root x, બોલ્યા x, લખ્યો કયો x, ધારેલો 1 minus x square d by dx of 1 minus x square. બીજો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, વર્ગમૂળમાં x square બરાબર માનમાં x, અને પ્રમાણે આને પરિણામ 1. હવે જો મેં આને ડિસ્કશન કરું પણ આ જ વસ્તુને ફરીથી મેં રિપીટ કરીશ, એટલે dy by dx equals to, મેં એમ કહું છું કે 1 upon under root 1 minus x square minus x upon mod x to 1 upon under root 1 minus x square, અને પરિણામ 1. હવે આનો ઉપયોગ થશે તો કે 0 less than x less than 1, જો ને જેને 0 less than x less than 1, 0 less than x less than 1, બરાબર. તો આ પરિસ્થિતિ પ્રમાણે મેં એમ કહીશ કે મારા પાસે એક ટુકડો આવે છે x greater than 0. x કેવો આવશે? greater than 0 less than x less than 1 છે તે 13 નંબર. તો x કેવો થશે? greater than 0. તો જો છોકરો x greater than 0 તો mod x બરાબર શું લખાય? x. તો કે dy by dx 1 upon under root 1 minus x square minus x, અને mod x ની કિંમત લખો x,
અહીંયાથી એક્સ એક્સ નીકળી જશે તો dy બાય dx 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર અને આ એક્સ એક્સ તો ગયો તો -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ જશે તો જો x ની કિંમત -0 થી 1 ના વચ્ચે હોય આપણને હા બોલ એક સેકન્ડ વિડિયો શૂટ કરું એક મિનિટ તો તમને રીડ કરું માફી ચાહું બેટા તમને કરું કોલ જો હવે મારી વાત સાંભળો તો કે પ્લસ માઇનસ કેન્સલ થશે એટલે આ પરિસ્થિતિ હોય તો તમારો dy બાય dx ફક્ત શું આવશે 0 બરાબર છે તમારો dy બાય dx શું આવશે 0 એટલે છોકરાઓ જોઈ લઈએ એકવાર જવાબ કેમ કે આમાં છે ને વિકલ્પથી પણ ચર્ચા થાય છે એટલે મને એમ છે કે એક વખત આ વસ્તુ જોઈ લો કયા નંબરનો ક્વેશ્ચન હતો 0 બરાબર છે 13 નંબર એટલે એકચ્યુઅલી આમાં છોકરો એવું બને કે મેં એકાદ વખત આગલા વર્ષોમાં કોઈ બીજા સિલેબસમાં કરાય તે વખતે સરળ -1 <x <1 તેમાં વિકલ્પ કેટલા થઈ જાય 3 પણ તમારામાં 0 <x <1 છે તો એનાથી જઈશું હવે આટલે સુધી તો ક્લિયર હતું આને એક લખ્યું 0 <x <1 એટલે x ની કિંમત 0 થી મોટી એટલે mod x બરાબર x એટલે આમાં mod x ને કાઢીને સર x લખ્યું x x જાય 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ કેન્સલ તો જવાબ મળશે 0 જોઈ લો જો હવે 14 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું ક્વેશ્ચન નંબર 14 14 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તે એકવાર જોઈ લઈએ તો કે જો x into √1 plus y y into √1 plus x equals to 0 -1 less than x less than 1 હોય તો સાબિત શું કરવાનું છે તો કે dy by dx equals to -1/1 plus x to the whole square હવે મેં એમ કહું કે અહીંયા આગળ વધવા માટે મેં આવું કંઈક આયોજન કરી કાઢું છું છોકરાઓ કે આ પહેલા પદને બાજુ પલટ કરો એટલે આમાં છે ને વિકલન ડાયરેક્ટ શરૂ કરશો તો બહુ તકલીફ પડશે એટલે -y તો √1 plus x ટૂંકમાં બીજા પદને જમણી બાજુ પર લઉં છું બે બાજુ પર વર્ક કરો એટલે -y નો y² 1 plus x ગુણાકાર કરીએ તો x² y y² x into y² અને આ બાજુ લઈ આવો તો કે x² y² બરાબર અને ઇવન તો પેલા બીજાને પણ લઈ લો એટલે x - y² = 0 અને અવયવ પર છે આ બેના x + y x - y આ બેમાંથી x into y કોમન
તો x માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0. હવે કોમન નીકળશે x માઇનસ વાય. હવે કોમન નીકળશે x માઇનસ x માઇનસ વાય કોમન કાઢો તો x પ્લસ વાય પ્લસ એક્સ વાય ઇક્વલ્સ ટુ 0. ઓકે, હવે મેં એમ કહું કે મને કોશિશ શું કરવાની તે તો કે x માઇનસ વાય બરાબર 0 अथवा x प्लस वाई प्लस एक्स इंटू वाई इक्वल्स टू 0. तो मैं एम कि हमने आ विकल्प थी जाइए એટલે x પ્લસ વાય પ્લસ એક્સ વાય ઇક્વલ્સ ટુ 0. આ બેમાંથી y કોમન કાઢી લો 1 પ્લસ એક્સ અને x ને જમણી બાજુ લઈ જાઓ એટલે માઇનસ એક્સ. હવે મેં એમ કહું કે માઇનસ એક્સ ના નીચે શું ગોઠવી દો 1 પ્લસ એક્સ. એટલે આમાં એક આયોજનથી મેં શું કોશિશ કરી તો કે પૂરેપૂર્વ કયા સ્વરૂપમાં લઈ લીધો છે y માં અને હવે મેં વિકલન ચાલુ કરીશ તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો dy by dx માઈનસ ને તો બહાર જ રાખો સર, થોડી ઝડપ કરશે. છેદ અચળ અંશનું વિકલન x નો x સાપેક્ષ 1 x અચળ 1 નો 0 x નો x સાપેક્ષ 1 છેદમાં છેદનો વર્ગ. તો dy by dx બરાબર 1 plus x minus x 1 plus x to the whole square x જશે minus 1 upon 1 plus x to the whole square. મેં જે કહું તે છોકરો આમાં છે ને એમ કહેવાય છે કે આ બીજા વિકલ્પથી જવું હોય તો જવાશે પણ એમાં કંઈ ખાસ કરવા જેવું રહેતું નથી કે x minus y equals to 0 તો y બરાબર x. હવે આ દેખાય ને એમાં જ્યાં y દેખાય ત્યાં x મૂકી દો. તો 2 ટાઈમ હવે આનું સાદું રૂપ આપતા x0 y0 તેનું કહેવું એવું છે કે x બરાબર 0 y બરાબર 0 લેતા આમાં શું થશે કે LHS બરાબર RHS અને અચળનું વિકલન શું થઈ જશે 0. એટલે મેં એમ કહીશ કે એક્ઝામમાં આ વસ્તુ તરફ બહુ ધ્યાન ના આપતા કે જો આમાં તમે હવે 2 ને 0 થી ભાગો એટલે મારું કહેવું એવું છે કે x ની કિંમત -1 નથી. એટલે જો તમને જો આમાં સાદું રૂપ જોઈએ તો x0 √1 + x0 આનો વર્ગ કરો x equals to -1 શક્ય નથી એટલે x0 મળે તો x0 લેશો તો x બરાબર y0 એટલે આનું વિકલન x બરાબર 0 અને y બરાબર 0 માટે શું ડાબું પણ 0 જમણો પણ 0 એટલે 0 બરાબર 0. હવે 0 નું વિકલન 0 આનું વિકલન પણ શું થઈ જશે 0. તો આમાં કંઈ ખાસ કરવા જેવું નથી. ડાબા બરાબર જબા. હા, તમને લખવું હોય તો લખો y બરાબર x પછી આમાં x ની જગ્યાએ y ની જગ્યાએ x લો પછી આમાં આ x એક 2 ને તો 0 થી ભાગી કાઢો x0 √1 + x બરાબર 0 x બરાબર -1 પણ -1 થી 1 ના વચ્ચે છે એટલે આ નહીં ચાલે. x ની કિંમત 0 તો x બરાબર y તો y બરાબર 0. હવે x અને y 0 મૂકતા ડાબી બાજુ 0 જમણી બાજુ 0 0 બરાબર 0 એટલે આમાં તો કોઈ ખાસ પરિણામ મળતું નહીં. એટલે આવું બતાવીને છોડી દેશો તો પણ ચાલશે અથવા સ્કીપ કરીને આ જવાબ રાખશો તો એ ચાલશે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. જોઈ લો એકવાર. કેટલી મિનિટનો થયો? ફોકસ કરશે. તો છોકરો એકવાર જરા મારા સાથે આને ફોકસ કરજો તો કે આ બીજા પદને જમણી બાજુ બે બરાબર વર્ગ કર બે બાજુ પર વર્ગ કર્યો સાદું રૂપ આપતા બે પરિણામ મળે એક આ અને આ. જવાબ આનાથી નીકળે એટલે સર અહીંયા એરો મારીને આને પાછું સાદું રૂપ આપતા y સ્વરૂપ ભાગાકારના નિયમથી સીધો જવાબ x બરાબર y લઈ મૂકી 0 = 0 અને એમાં કંઈ ખાસ કરવા જેવું નથી.
છોકરા બરાબર જોઈ લો. મેન તમને એમ કહીશ કે આમાં જો ડાયરેક્ટ વિકલન કરશો ને તો થોડા પ્રોબ્લેમો આવશે, લાંબુ થઈ જશે અને એમાં કદાચ સરળ પણ પછી ચર્ચા કરવી પડે. એટલે મેં એમ કહીશ મારા તરફથી કે આ મેથડ વધારે ઠીક રહેશે તમારા માટે. જો હવે 15 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. એમ કહેવાય કે ક્વેશ્ચન ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન પણ છે, ખોટું ચાલે. તો કે આગળ વધવા માટે ક્વેશ્ચન નંબર 50, x minus a to the whole square y minus b to the whole square equals to c square for c greater than 0. એને સાબિત શું કરવાનું કીધું છે તો કે 1 plus dy by dx to the whole square whole raised to 3 by 2. This is this square y by dx square. ઠીક છે. તો હવે એનો સવાલ એવો છે કે અહીંયા આ જે પદ છે તે એમ કહે છે કે a અને b થી સ્વતંત્ર છે, એટલે જવાબના અંતે આમાં ક્યાંય a અને b ના દેખાવા જોઈએ. આમાં સાદું રૂપ આપશો આ બધી કિંમતોનું મૂકીને તેમાં ક્યાંય મને a અને b ન મળવા જોઈએ. તો છોકરાઓ શરૂઆત અહીંયા થશે. આમ જોવા જાવ ને ત્યાં શેનું સમીકરણ છે વર્તુળનું, કે વર્તુળનું કેન્દ્ર a, b અને ત્રિજ્યા શું હોય c, એટલા માટે એનો ઉલ્લેખ કર્યો છે કે c greater than 0. ને એ વર્તુળ માટે આ પરિણામ મેળવવાનું છે. આગળ જતા તમે જોશો ને તો આ બધી વસ્તુઓ તમને બધું ભેગું થશે ત્યારે બહુ યુઝફુલ રહેશે. કે દાખલો પણ બહુ મતલબ ઇમ્પોર્ટન્ટ છે. હવે શરૂઆત કરે છે તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. આમાં પછી શરૂઆત થશે સંયોજિત વિધેયના વિકલનની. એટલે એના ભાગ રૂપે x minus a ને x માનવો પડશે, y minus b ને x માનવો પડશે. તો x² નું વિકલન 2x into d by dx of ધારેલો x, ફરીથી આનું 2x પણ into d by dx of ધારેલો x, અને c અચળ છે એટલે 0. હવે મેં એમ કહું કે 2 into x minus a, a નું 0, x નું x સાપેક્ષ 1, 2 into y minus b, b નું 0 પણ y નું x સાપેક્ષ શું થશે dy by dx. બેને કોમન કાઢો અને મેં એમ કહું કે 0 થી ભાગી કાઢો. એટલે અહીંયાથી જે મેં સૂત્ર કરતા બનાવું છું તે dy by dx ને, એટલે જો એક સ્ટેપ થોડો સર ઝડપથી લખશે. dy by dx પહેલા x minus a ને જમણી બાજુ એના નીચે ગોઠવી દો y minus b. એટલે આ તમારો એક જરૂરી સ્ટેપ પૂરું થાય છે. હવે મને એમ છે કે dy by dx ના અંદર જો સાદું રૂપ આપી જ દેવું હોય તો મેં અથવા તો પહેલા d² y by dx સ્ક્વેર જોઈએ તો કે ફરીથી અંગ્રેજીમાં લખીશું કે અગેન ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. તો મેં એમ કહું કે આગળ વધવા માટે આને d² y by dx સ્ક્વેર, આના ઉપર ભાગાકારનો નિયમ છેદ અચળ, અંશનું વિકલન, અંશ અચળ, છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ. હવે મેં એમ કહું કે આને આગળ કઈ રીતે ધપાવીશું તો કે x minus a d² y by dx સ્ક્વેર. જો મેં અહીંયાથી લખવાની શરૂઆત કરું છું તો કે d² y by dx સ્ક્વેર, માઇનસ તો છે જ ઓલરેડી. હવે આ એઝ ઇટ ઇઝ ડાબી બાજુ બરાબર, માઇનસ એઝ ઇટ ઇઝ. હવે મારી વાત સાંભળો, a નું 0, x નું x સાપેક્ષ 1 એટલે આ મળશે મને y minus d. અહીંયા x minus a એઝ ઇટ ઇઝ, b નું 0 અને y નું થશે dy by dx, અને આમાં છેદમાં છેદનો વર્ગ. હવે આમાં એક યુઝફુલ સ્ટેપ શું છે કે અહીંયાથી dy by dx ની કિંમત ત્યાં લગાવી દઉં. એટલે d² y by dx સ્ક્વેર y minus b x minus a. જો બહુ ધ્યાનથી જોજો, આ dy by dx ની કિંમત ત્યાં મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ x minus a y minus b divided by y minus b to the whole square. y minus b લસા લો,
તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર આ બનશે વાય માઇનસ બી ટુ ધ હોલ સ્ક્વેર એક્સ માઇનસ એ ટુ ધ હોલ સ્ક્વેર અને આ વાય માઇનસ બી આખાનું શું થઈ જશે ઘન. હવે જો તો આ સૂત્ર પરથી જો આને આગળ પાછળ કરવું હોય તો એક વખત તમે કરી શકશો. તો કે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ એઝ ઇટ ઇઝ એક્સ માઇનસ એ ટુ ધ હોલ સ્ક્વેર વાય માઇનસ બી ટુ ધ હોલ સ્ક્વેર y minus b to the whole cube. x minus a whole square y minus b whole square એના બરાબર મળે છે c square. એટલે કિંમત મૂકી દો એટલે આના બરાબર આ c square એના નીચે y minus b to the whole cube. આને બ્લોક કરીને રહેવા દો કે આપણે આ જોઈશે. હવે જો આગળ વધીએ તો છોકરો હવે જો આગળ વધીએ તો મેં કોશિશ શું કરીશ તે તો કે મારી વાત સમજો તો કે મારા પાસે dy by dx છે. dy by dx શું છે માઇનસ ઓફ x minus a upon y minus b. હવે વર્ક કરો dy આ પદ બનાવવાનું લખો અંશ એટલે dy by dx નો મેં શું કરું છું વર્ક એટલે માઈનસ હટી જશે x minus a whole square y minus b. આમાં એક ઉમેરો આમાં શું ઉમેરશો એક તો 1 plus y minus b whole square લસા લો એટલે x minus a whole square plus y minus b whole square એની કિંમત હમણાં જ બનાવેલી c square. તો આ બને છે y minus b to the whole square. હવે આ બનું 1 plus dy by dx whole square એની કેટલી ઘાત લઈ લો 3/2 એટલે c square ને 3/2 આપો y minus b square whole square ને કેટલી આપો 3/2. એટલે મેં એમ કહું કે 1 plus dy by dx whole square એની કેટલી ઘાત 3/2 એટલે c cube થશે આ y minus b to the whole cube બે જશે એટલે આ બીજું પરિણામ આવી ગયું. હવે જે મને આપેલું છે અચળ સાબિત કરવા માટે એટલે હવે મેં આ પદ લખું છું 1 plus dy by dx whole square whole raised to 3/2 છેદમાં d square y by dx square. હવે જો આની કિંમત શું છે તો કે c cube ના નીચે y minus b to the whole square અને આની કિંમત છે minus c square એના નીચે y minus b whole cube. y minus b whole cube જશે c cube by minus c square બરાબર minus c જે કેવો છે અચળ છે જે સાબિત થાય છે. તમે સમજી રહ્યા છો મેં જે કહું તે એટલે દાખલો એની રીતે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો છોકરાઓ. x minus a whole square plus y minus b whole square equals to c square. પહેલા તો વિકલન કરી dy by dx દ્વિતીય વિકલન કરી d square. હા એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે દ્વિતીય વિકલનમાં dy by dx ની કિંમત મૂકી દીધી અહીંયાથી અને y minus b અને આનો કે આ x minus a whole square plus y minus b whole square ની કિંમત c square છોડ્યો. પછી dy by dx હતો વર્ક કર્યો એક ઉમેર્યો લસા લીધો 3/2 ઘાત લઈને આ કિંમત બનાવી બે કિંમત મૂકીને સાદું રૂપ આપ્યું અને તમે જોઈ શકો છો કે માઇનસ સી સી શું છે ત્રિજ્યા પણ જે હોય તે માઇનસ સી સંખ્યા કેવી થશે તો કે અચળ છે. જોઈ લો
જો હવે 16 નંબરના ક્વેશ્ચન પર જઈશું. તો ક્વેશ્ચન નંબર 16. 16 નંબરનો જે ક્વેશ્ચન છે એ શું કહે છે તો કે જો cos y equals to x into cos of a plus y જ્યાં cos a not equals to 1, તો સાબિત શું કરવાનું છે તો કે dy by dx equals to cos square a plus y upon sin a. cos square a plus y upon sin a. હજુ આ દાખલો છે ને થોડો ડિફરન્ટ વે આપણે ટ્રાય કરીશું. છોકરા cos એટલે શોર્ટમાં પટી જશે, બાકી થોડું લાંબુ ચાલશે. cos y ના નીચે શું લઈ લો cos a plus y equals to x. ડાબા બરાબર જબા તો જબા બરાબર ડાબા. હવે મેં એક વસ્તુ ચોક્કસ કહીશ છોકરાઓ કે અત્યાર સુધી આપણે જેટલા દાખલા છે ને y બરાબર જોતા હતા, આમાં ઊંધું છે x બરાબર. આમાં છે ને સર પહેલા શું કરશે તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ y. અત્યાર સુધી શું લખતા હતા x, તમે ગુજરાતીમાં લખજો કે y સાપેક્ષ વિકલન કરતા, એટલે x નું y સાપેક્ષ વિકલન dx by dy. આમાં ભાગાકારનો નિયમ તો કે છેદ અચળ થોડી સર જલ્દી કરશે, અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન cos a plus y નું માઇનસ ઓફ sin a plus y, અને આ લખાશે d by dy of a plus y અને છેદમાં છેદનો વર્ગ. ઠીક છે. હવે મેં એમ કહું કે આ વાતને આગળ વધારવી છે તો મેં એમ કહીશ કે માઇનસ સાઇન એટલે dx by dy cos of a plus y, આ માઇનસ સાઇન આગળ લીધી. હવે જો a નું 0 અને y નું y સાપેક્ષ 1, પણ આમાં સર શું કરશે sin a plus y આગળ અને cos y પાછળ, અને આને લખી દઉં cos square a plus y. એક સ્ટેપ હજુ આગળ ચાલીએ તો dx by dy sin of a plus y into cos y minus cos of a plus y into sin y છેદમાં છેદનો વર્ગ. હવે sin x into cos y minus cos x into sin y, એટલે sin x minus y નું સૂત્ર a plus y x minus y, એટલે આ બને છે cos square of a plus y. y cancel dx by dy sin a. હવે એક જ સ્ટેપ છોકરાઓ, મને જોઈએ છે dy by dx, તો આનું ઊંધું કરી દો. ડાબી બાજુ ઊંધું તો જમણી બાજુ ઊંધું અને સીધો જવાબ મળી જાય છે. પેલામાં છે ને છોકરાઓ તકલીફ બહુ વધી જશે, એટલે બહુ સિમ્પલ છે. આને છેદમાં લો x બરાબર y સાપેક્ષ વિકલન ભાગાકારનો નિયમ, ને આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે sin x into cos y minus cos x into sin y. સૂત્રથી sin x minus y નું અને ઊંધું કરી દો તો જોઈતો જવાબ મળી જશે. જો હવે 17 નંબરના ક્વેશ્ચન પર જઈશું. ક્વેશ્ચન નંબર 17. તો 17 નંબરનો ક્વેશ્ચન જે છે તે તો કે જો x equals to a into cos t plus t sin t
y equals to a into sin t minus t cos t. તો શું શોધવાનું છે? d square y by dx square. એટલે મેં એમ કહું કે આ પણ પ્રચલનું જ વિકલન છે છોકરાઓ, એટલે આને લખી દો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ t. એટલે આ બનશે dx by dt. એ અચળ cos t નું minus sin t, આ બે પર ગુણાકારનો નિયમ. જો t અચળ રાખો તો sin t નું cos t, હવે sin t અચળ તો t નું t સાપેક્ષ 1. તો કે dx by dt a into minus sin t t cos t અને આ બનશે sin t જશે dx by dt a t into cos t. હવે છોકરાઓ મેં એમ કહો કે આના માટે જાઓ તો કે ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ t. તો કે y નું t સાપેક્ષ dy by dt sin t નું cos t. હવે મારે સાંભળો, અહીંયા માઇનસ t તો અચળ, માઇનસ t મતલબ t અચળ તો cos t નું માઇનસ sin t, ગુણાકારનો નિયમ. હવે મેં એમ કહું કે માઇનસ cos t અચળ t નું t સાપેક્ષ 1. એક સ્ટેપ પછી આગળ વધવું હોય તો dy by dt a into cos t plus t sin t minus cos t, આમાં cos t જશે તો dy by dt at into sin t. હવે છોકરાઓ મને તો જોઈએ છે dy by dx, તો સૂત્ર બનાવીશ dy by dt છેદમાં dx by dt. આ at sin t અને આ બનશે at cos t, at જશે એટલે dy by dx equals to બનશે શું? tan t. હવે મારા પાસે જો આવી ગયું છે dy by dx equals to tan t. હવે મને દ્વિતીય વિકલન જોઈએ એટલે મેં લખીશ કે again differentiate with respect to x. જો x થી જાવ તો d by dx of dy by dx, તો d by dx of tan t. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. d by dx of dy by dx એને મેં લખીશ d square y by dx square. હવે આમાં શું બનશે તો કે એક થોડો ટ્રિકી સ્ટેપ છે અને આવું લખાશે. આ જસ્ટ આપની સમજ માટે છે. dt જાય એટલે પછી dx ગોઠવાઈ જાય, પણ tan t નું વિકલન હવે કોના સાપેક્ષ થશે? t સાપેક્ષ. એટલે dx ને કઈ રીતે સેટ કર્યો તો કે dt વડે ભાગી અને ગુણ્યો, બરાબર, અને dx ને dt ના નીચે. આમ કરવા પાછળનું કારણ તો tan t નું વિકલન secant square t. હવે dx by dt ઓલરેડી મારા પાસે છે. જો છોકરાઓ આ રહ્યું, પણ મને એનું ઊંધું છે dt by dx, તો at cos t છેદમાં જશે, at cos t છેદમાં dx by dt at cos t, પણ dt by dx છે એટલે હવે આના માટે 1 by cos sec એટલે sec cube t અને એના નીચે ગોઠવી દો at એટલે d square y by શું મળી જશે? dx square. એટલે છે તો સિમ્પલ dx by dt શોધ્યો, dy by dt શોધ્યો, dy by dx બરાબર dy by dt dx by dt કિંમતો મૂકી અને મોર ઇમ્પોર્ટન્ટલી ફરીથી વિકલન કરો તો અહીંયા x સાપેક્ષ થયો t છે અને x બંને ચલ છે એટલે સરે અહીંયા dt વડે ભાગી dt વડે ગુણ્યું, ગુણાકાર વાળા dt ના નીચે dx બાકી હતું તે મૂક્યું, tan t નું secant square t અને dx by dt હતું એનું ઊંધું કરીને સેટ કરી દીધું. Forty-four.